ગોંડલના રીબડા ગામની અંદર જે અમિત ખૂંટ છે તેમણે આત્મહત્યા કરી કારણ કે એમના ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી, પણ જ્યારે એમણે આત્મહત્યા કરી પછી એમના મૃતદેહ છે એમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી. એમાં લખવામાં આવ્યું હતું કે મને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યાં 17 વર્ષીય સગીરા છે એ અને જે નિવેદન મીડિયાની અંદર ફરી રહ્યું હતું આની સાથે લગભગ 3 થી 4 બીજા લોકો પણ જોડાયેલા છે અને એમની સાથે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા પણ એમની સાથે જોડાયેલા છે. આ બધાએ ભેગા મળી મને હની ટ્રેપમાં ફસાવ્યો, જેમના લીધે હું આ પગલું ભરું છું અને સુસાઇડ કરું છું. આવું એમણે એક નોટ લખી અને ખિસ્સામાં મૂકી દીધી અને પછી પોતાની જ વાડીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું. આ ઘટના સામે આવી એ પછી આપણે જોયું હતું કે જયરાજસિંહ જાડેજા સીધા જ ત્યાં પહોંચી ગયા હતા. ગણેશ ગોંડલને બધા જ સાથે હતા. હવે ગણેશ ગોંડલની એક પોસ્ટ છે તે ગોંડલ અને રીબડાની અંદર ફરતી થઈ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જે રીતે આ ઘટના બની આપણને ખબર છે કે શનિવારે એક આરોપ મૂકવામાં આવ્યો કે 17 વર્ષીય સગીરા સાથે અમિત ખૂંટ નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું છે. કારણ કે ફરિયાદ નોંધવામાં આવી એટલે સ્પષ્ટ એ સાબિત થયું કે જે આ સગીરા બોલી રહી છે તે સાચું છે. કારણ કે સૌથી પહેલા મેડિકલ કરાવવામાં આવ્યો હતો, એ પછી ફરિયાદ નોંધાઈ હતી અને સ્પષ્ટ એટલા માટે થયું કારણ કે સુસાઇડ નોટમાં પણ એવું લખ્યું હતું કે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. એટલે ક્યાંક આશંકા તો એ જ ગઈ કે દુષ્કર્મ તો થયું છે. એટલે જે ઘટના છે તેમાં પોલીસ પણ તપાસ કરી રહી છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હવે પરિવારે એક માંગ કરી છે કે જ્યાં સુધી જે આ આરોપી છે અને જે જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે જો પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી અમે મૃતદેહ છે તે સ્વીકારવાના નથી. એટલા માટે પરિવારજનો, એમના મિત્રજન હોય કે પાટીદાર સમાજના અગ્રણીઓ હોય, આ બધા જ લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલનું જે પીએમ ઘર છે તેમની સામે બેસી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમની ધરપકડ થવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. હવે સૌથી પહેલા એ પોસ્ટ ઉપર પણ નજર કરીએ કે જે ગણેશ ગોંડલે અત્યારે એમને પોતાના ફેસબુક પેજ હોય, ટ્વિટર હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય તેમના ઉપર મૂકી છે. સૌથી પહેલા પોસ્ટમાં શું લખવામાં આવ્યું છે તે જોઈ લઈએ. શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, અમિત ખૂંટનો ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે સમસ્ત રીબડા ગામને આઝાદી અપાવનાર વીર શહીદ શ્રી અમિતભાઈ ખૂંટને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જે રીતે જોઈ રહ્યા છીએ સમસ્ત રીબડા ગામને આઝાદી અપાવનાર વીર શહીદને અત્યારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જે આ પોસ્ટ છે તે ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે રીબડા ગામને શું અત્યાર સુધી આઝાદી નહોતી મળી કે આ વ્યક્તિએ તેમને આઝાદી અપાવી? ખેર, એ બધા જ સવાલ બીજી તરફ રાખીએ. પણ હવે અહીંયા ક્યાંક એવું સામે આવી રહ્યું છે કારણ કે તમે અને આપણે બધાએ સાંભળ્યું છે કે જે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા છે તેમની દુશ્મનાવટ જે વર્ષોથી ચાલી આવે છે એ ફરી એક વખત સામે આવી છે. કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે પણ એ આક્ષેપ કર્યા છે કે આ બધું જ જયરાજસિંહ જાડેજા કરાવી રહ્યા છે, તેમના હસ્તક બધું થયું છે. કારણ કે જે રીતે આપણે અમિત ખૂંટનો જે મૃતદેહ હતો એમના ખિસ્સામાંથી જે 3 અલગ અલગ કાગળ મળ્યા હતા, ત્રણેયમાં અલગ અલગ હેન્ડ રાઇટિંગ આપણને જોવા મળ્યા હતા. એક સુસાઇડ નોટમાં પણ અક્ષર બીજા હતા, જે બીજી 2 સુસાઇડ નોટ હતી એટલે કે જે 2 કાગળ હતા એમાં પણ અલગ અલગ અક્ષર હતા. એટલે ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ એવો દાવો કર્યો છે કે આ કોઈક બીજા વ્યક્તિ લખી અને મૂકી ગયા છે. કારણ કે એક જે કાગળ હતો એમાં લખવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા અને જે સગીરા છે તેમનું નામ લખવામાં આવ્યું હતું અને આ ત્રણેયના કારણે હું મારું જીવન ટૂંકાવું છું અને અત્યારે હું જે આત્મહત્યા કરું છું તેમના સહભાગી આ 3 વ્યક્તિઓ છે. આવું એક કાગળમાં લખવામાં આવ્યું હતું, તેમના અક્ષર બીજા હતા. એટલે ત્યાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે એવો દાવો કર્યો કે આ બધું જયરાજસિંહ જાડેજાએ કરાવ્યું છે. કારણ કે જ્યારે પોસ્ટમોર્ટમની વાત આવી જે અમિત ખૂંટ છે તેમના મૃતદેહની એટલે જયરાજસિંહ જાડેજા હોય, અલ્પેશ કથિરિયા હોય, પાટીદાર સમાજના અગ્રણીઓ હોય કે ગણેશ ગોંડલ હોય, આ બધા જ લોકો તુરંત ત્યાં દોડી આવ્યા હતા અને જે પણ કાર્યવાહી કરવાની હોય તે હાથ ધરવામાં આવી હતી. પણ એમનો જે સમાજ છે અને એમનો જે પરિવાર છે, મિત્રગણ છે, એ બધા જ લોકો એવું કહી દીધું કે જ્યાં સુધી હવે તમે પગલાં નહીં ભરો, પોલીસ ફરિયાદ તો કરી લીધી છે કારણ કે એફઆઈઆર નોંધાઈ ગઈ છે, પણ ધરપકડ કરવામાં નહીં આવે, કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહને સ્વીકારવાના નથી.
માંગ પણ થઈ રહી છે. પણ અચાનક અવનવી જે પોસ્ટ વાયરલ થઈ રહી છે, ઘણા બધા લોકોના નિવેદન સામે આવી રહ્યા છે, બધા લોકો પોતપોતાના મંતવ્ય રાખી રહ્યા છે. એમાં આપણે જિગીષા પટેલને પણ સાંભળી હતી, કહ્યું હતું કે પાટીદાર સમાજે હવે સમજવું પડશે, અને એક એવો જવાબ આપ્યો હતો કે પાટીદાર સમાજે હવે જાગૃત થવાની જરૂર છે, કારણ કે પાટીદાર સમાજનો કોઈ પણ યુવક હોય, વ્યક્તિ હોય, એ જીવતો હોય છે ત્યારે લાખનો હોય છે, મરી જાય છે પછી 1.25 લાખનો થઈ જાય છે. આવો ટોન્ટ જ્યારે પાટીદાર સમાજના લોકોને મારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે હવે તો તમે જાગૃત થાવ, કોઈક 2 વ્યક્તિ સામસામે લડે છે અને અહીંયા ભોગ જાય છે તો આપણા સમાજના લોકોનો, યુવકોનો, જે વ્યક્તિ છે એમનો. એટલે જે રીતે હવે આવી પોસ્ટ વાયરલ થઈ રહી છે, પણ હવે જોવાનું છે કે કઈ રીતે અહીંયા કાર્યવાહી થાય છે, કારણ કે હવે સામસામે બંને પક્ષ તરફથી આકરા પ્રહારો પણ થવાના શરૂ થશે. કારણ કે એક નિવેદન તો આપણે સાંભળી લીધું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાનું કહી દેવામાં આવ્યું છે કે મારા દીકરાને પણ ફસાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પણ હવે એ જોઈશું કે આખરે આમાં શું સામે આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.